હવે વાત કરીશું શ્રાવણની. તો ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં 1150 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળ સપાટી 617.60 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમનું રૂરલ લેવલ 618 ફૂટ છે. જળસ્ત્રોત વધીને 80.40% થયો છે. જળ સપાટી સતત વધી રહી છે. આગામી ટૂંક સમયમાં રૂલ લેવલ પાર થવાની શક્યતા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. ડેમનું રૂરલ લેવલને જાણ કલેક્ટરને કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શક્યતાના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસની અંદર સારો એવો વરસાદ થવાના કારણોસર સારી એવી આવક આવેલી હતી, જેથી કરીને આજ સવારે 11 વાગ્યાના રોજ પાણીની જે જળ સપાટી ખરી એ 617.60 ફૂટ નોંધાયેલ છે અને પાણીનો જે જથ્થો ખરો એ 83.40% જેટલો નોંધાવેલો છે. હાલમાં પાણીની આવક ખરી એ 1150 ક્યુસેક જેટલી શરૂ છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ ખરું એ 618 ફૂટ છે. એટલે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજા ઓપરેટ કરીને પાણી છોડવામાં આવનાર છે. સરકારની જે નીતિ નિયમો હોય છે ને અમારે એસઓપી હોય છે તે મુજબ ડાઉનસ્ટ્રીમની અંદર હેઠવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે સાથે સાથ જિલ્લાઓના કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવેલી છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારની અંદર તકેદારી હાથ ધરવામાં આવે.